પર પણ નોટબંધીની અસર જોવા મળી રહી છે। 12 માસ પ્રવાસીઓથી ધમધમતા જૂનાગઢના બજારો હાલ સુમસામ ભાસી રહ્યા છે। સામાન્ય રીતે જૂનાગઢના બજારોમાં 12 માસ પ્રવાસીઓની ચહલ પહલ રહેતી હોય છે। વળી દિવાળી પછીના સમયમાં લગ્ન સરાની સિઝન હોય અહીંના વેપારીઓ ધૂમ કમાણી કરે છે, પરંતુ નોટબંધીને કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટતા અહીંના વેપારીઓ ધંધાની સિઝનમાં પણ સાવ નવરા ધૂપ બેસી રહ્યા છે। ખેડૂત વર્ગ અત્યારે જે 10 ડબ્બા લઈ જતો હતો વાર્ષિક ખરીદીના, એ અત્યારે 1 ડબ્બો લઈને ચાલ્યો જાય છે। પેમેન્ટની ક્રાઇસિસ બહુ નડે છે, બજારમાં નાણાં ફરતા નથી। નોટબંધીની અસર અહીંના દાણાપીઠ સહિતના મોટા ભાગના બજારો ઉપરાંત નાના મોટા તમામ વેપારીઓને પડી છે। લગ્ન સરાની સિઝન તો છે, સરકારે નિયમો પણ હળવા કર્યા છે, પરંતુ બેંકોમાંથી રૂપિયા નીકળે તો ગ્રાહકો ખરીદી કરે ને। જલ્દી પૈસા આપતા નથી। કંકોત્રી લઈને ગયા હતા ત્યારે કે 2.5 લાખ આપશું, તો એ લોકો ના પાડે છે કે આ ન ચાલે કે પછી એટલે થોડા રોજ 2-4 જણા જાય, લાઈનમાં ઊભું રહેવું પડે છે બહુ, અને અમારું ખેતીનું બધું કામ બહુ જ મોડું થતું જાય। વળી અહીંના માર્કેટિંગ યાર્ડ અને જીઆઈડીસીમાં પણ મંદીને પગલે કામકાજ ઠપ છે, જેથી બેરોજગારીની સ્થિતિ સર્જાઈ છે। માર્કેટ યાર્ડ દિવાળી પહેલા ધમધમતું હતું, અત્યારે મોદી સાહેબે 500 ને 1000ની નોટોનું આ બંધ કરાવ્યું છે, અને આમાં એના હિસાબે અત્યારેથી 50 થી 60% મંદી આવી ગઈ છે। મોદી સરકારે જાહેર કરેલા નોટબંધીના નિર્ણયથી કાળું નાણું સંગ્રહ કરનારા ધનિકો, કાળા બજારીઓ અને ભ્રષ્ટાચારીઓને અસર થવાની સાથે સાથે આમ આદમી પણ પીસાઈ રહ્યો છે। બિપિન પંડ્યા સાથે વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।